નમસ્કાર મિત્રો, હોટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, વાત કરીએ તો અત્યારે હાલમાં અરુણાચલ પ્રદેશમાં કુદરતનો કહેર, ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થતા હાઈવે પર વિહણો. મળતી માહિતી મુજબ આપણે જણાવી હતી કે અત્યારે હાલમાં અરુણાચલ પ્રદેશમાં દિગંબર જિલ્લાના પાકીના ભારત સાથે જોડાતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ 33 નંબરના એક માર્ગ પર ધોવાઈ ગયો છે. મિત્રો, છેલ્લા ઘણા દિવસોથી સતત રાહ જોવાઈ રહેલા વરસાદના કારણે ભૂસ્ખલનના કારણે હાઈવેનો આ ભાગ કપાઈ ગયો હતો. મિત્રો, હાલ ધોવાઈ ગયો હતો. દેવાંગી વેલી ચીનના અડીને આવેલો વિસ્તાર છે, જે મિત્રો વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે. સત્તાવાળાનું કહેવું છે કે હાઈવેનો એક ભાગ કાપવાના કારણે ભારે નુકસાન થયું છે અને તેના કારણે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે જ્યારે એમ કહેવાય કે હાલમાં નેશનલ હાઈવે એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ એ ટીમ મોકલે છે. મિત્રો, જેથી હાઈવેનું તાત્કાલિક સમારકામ થઈ શકે છે. મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે અધિકારીઓ જણાવ્યું હતું કે તમામ જરૂરી વસ્તુને ઘટના સ્થળે મોકલી દેવામાં આવશે. ખાદ્ય પદાર્થો સહિત તમામ વસ્તુઓ સ્થળ પર સપ્લાય કરવામાં આવી રહી છે. મિત્રો, અને કોઈ પણ વસ્તુની કેમ નથી. મિત્રો, વાસ્તવમાં આ હાઈવેનું ડિસ્કરન્સ ચિંતાજનક છે, કારણ કે તે જિલ્લામાં લોકો અને સેના માટે જીવાદોરી સમાન છે. ચીનના સરહદ સુધી પહોંચવા માટે પણ સેના આ હાઈવેનો ઉપયોગ કરી રહી છે. મિત્રો, હાઈવેને થયેલા નુકસાન બાદ રાજ્યના કારણે ટ્રાવેલ્સ એડવાઇઝરી જાહેર કરી છે. મિત્રો, અને આગામી 3 દિવસ સુધી આ જગ્યાએ પસાર ન થવાની સલાહ આપી છે. સત્તાવાળાનું કહેવું છે કે હાઈવે રિપેર કરવામાં થોડા દિવસો લાગી શકે છે. મળતી માહિતી મુજબ આપણે પંજાબી કે જ્યારે એમ કહેવાય કે કુદરતની આફતને લઈને અરુણાચલ પ્રદેશના સીએમ પીએમ ખાંડોએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે મિત્રો, હું જાણીને ચિંતિત છું કે હું થેનાલી પર અનલાઈન જોડતા હાઈવેનું મોટું નુકસાન થયું છે, જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દિબાંગ ખીણના પાકીના ભારત સાથે જોડવા માટે ખૂબ જ સમય કામ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. મિત્રો, પણ માહિતી વિડીયો મળતી વિડીયો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.